કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી પાછા આપણે લેક્ચર 2 માં પહોંચ્યા. સવર્ગ સંયોજનો. બધાની તબિયત સારી હશે, સાચવજો. જે લોકો ડાયરેક્ટ બીજા લેક્ચરમાં છે એ પહેલો લેક્ચર જોઈ લેજો. અને બધાએ આ લેક્ચર જોવાના છે, ખાલી નીટ વાળા નહીં, ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પણ આ લેક્ચર જોવાના છે. કારણ કે સ્કૂલ ક્યારે ખુલે તો નક્કી નથી, એટલે આપણે આ લેક્ચર ચાલુ કરેલા છે. બધા ધ્યાનથી જોજો, આખો લેક્ચર જોવાનો. જે લોકો ડાયરેક્ટ સેકન્ડ લેક્ચરમાં છે એ પહેલો લેક્ચર જોઈ નાખજો. આ સેકન્ડ લેક્ચર છે આજે. વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે વર્ણના સિદ્ધાંતના પ્રયોગની ચર્ચા કરેલી. હવે ખાલી 2 માર્કમાં પૂછાય. આખો પ્રશ્ન 4 માર્કનો હોય છે. ખાલી સિદ્ધાંત પૂછાય 2 માર્ક. સિદ્ધાંતની અભિધારણાઓ આપો. તેમાં 4 મુદ્દા જ લખવાના આવશે 2 માર્કની અંદર. વર્નરના સિદ્ધાંતની અભિધારણાઓ. વર્નરમાં પહેલો પોઈન્ટ છે સવર્ગ સંયોજનો, એટલે કે સંકીર્ણ સંયોજનો માં ધાતુઓ 2 પ્રકારની બંધન. 2 પ્રકારના બંધન એટલે કે સંયોજકતા. બંધન એટલે સંયોજકતા દર્શાવે છે. અને આપણને ખબર છે પ્રાથમિક અને દ્વિતીયક. બરાબર ભૂલાઈ ગયું હોય પાછું કહી દઉં. K4FeCl6 હોય તેમાં Fe પ્લસ અહીં 4 -4 -6 + 2 એટલે Fe નો +2 ઓક્સિડેશન અંક છે. એની પ્રાથમિક સંયોજકતા કહેવાય. અને Fe સાથે 6 સાયનાઇડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય એની દ્વિતીયક સંયોજકતા કહેવાય. બધાને સમજાય છે છોકરાઓ? બહુ સ્લો, ધીમેથી પાકું થઈ જાય એ રીતે આપણે ભણશું, તમને જરાય વાંધો નહીં આવે. સવર્ગ સંયોજનમાં ધાતુ 2 પ્રકારના બંધન. બંધન એટલે સંયોજકતા દર્શાવે. એક લીટી ચોખવટ કરીને ભણાવીશ, બુકના શબ્દ ભણાવીશ. હવે દ્વિતીયક સંયોજકતા એટલે ધાતુ સાથે જે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય એની દ્વિતીયક સંયોજકતા કહીશું. બીજો મુદ્દો પ્રાથમિક સંયોજકતા, એટલે ઓક્સિડેશન. પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે. આપણે કઈ ગોખવું નથી, બધું સમજશું. પામે તેવી હોય છે અને ઋણ આયન વડે સંતોષાય છે. કારણ કે ધાતુનો વીજભાર પ્લસ હોય તો એની જે ધન સંયોજકતા હોય એ દેખીતી વાત છે ને, એ ઋણ આયન વડે સંતોષાય છે. અહીં 6 સાયનાઇડ જોડાય છે, તેની પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય છે. અને પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામે તેવી હોય છે. ધારો કે Na3 અને Cl3 હોય. એમોનિયા તટસ્થ છે તો કૌંસની બહાર જે ભાગ જોડાયેલો હોય આમની સાથે એ આયનીકરણ પામે, પણ અંદર એનું આયનીકરણ ના થાય. જેમ કે K4FeCl6 છે, એનું આયનીકરણ થાય તો 4 ધન આયન અને 1 ઋણ આયન આપશે. આ સંયોજનનું આયનીકરણ થાય તો FeNH3 6 + 3 1 ધન આયન અને 3 ઋણ આયન આપશે. એની પ્રાથમિક સંયોજકતા છે એ આયનીકરણ પામશે. પછી એક કૌંસની અંદરનો ઋણ આયન હોય ને તો આયનીકરણ નહીં પામે. કૌંસની બહાર કોઈ પણ હોય અને કાઉન્ટર આયન કહેશું ધન. ધન સાથે ઋણ છે ચોરસ કૌંસમાં. અહીંયા
ચોરસ કૌંસ ઋણ છે એની સાથે ધન છે, ધન અહીં ડાબી બાજુ લખાય, ઋણ જમણી બાજુ, ધન ડાબી બાજુ, ઋણ જમણી બાજુ, કૌંસની બહાર જે આયનિક બંધથી જોડાઈને એનું આયનીકરણ થશે, એ કેવા એ માગે છે. ત્રીજો પોઈન્ટ દ્વિતીયક સંયોજકતા. ત્રીજો પોઈન્ટ છે એટલે પ્રાથમિક સંયોજકતા છે એનું આયનીકરણ થાય. દ્વિતીયક સંયોજકતા એટલે કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. દ્વિતીયક સંયોજકતા બિન આયનીકરણ હોય છે એટલે ધાતુ સાથે જે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલું હોય એનું આયનીકરણ નહીં થાય એટલે બિન આયનીકરણ હોય છે. આ સંયોજકતા તટસ્થ અણુ કે ઋણ આયન વડે સંતોષાય છે. તો તમે જોઈ શકો છો આ તટસ્થ અણુ છે અને અહીંયા ઋણ આયન છે એટલે ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે તે ઘટક કણ કાં તટસ્થ અને કાં ઋણ આયન હોય છે. હવે દ્વિતીયક સંયોજકતા તેના સમર્ગાંક જેટલી જ હોય છે. હવે 9 હોય સમર્ગાંક એટલે શું? કૌંસની અંદર ધાતુ સાથે કેટલા સવર્ગ સહસંયોજક બંધ બને છે એટલે આનો સમર્ગાંક 6 કહેવાય અને દ્વિતીયક સંયોજકતા 6 કહેવાય. બસ એ જ કૌંસની અંદર ધાતુ સાથે કેટલા સવર્ગ સહસંયોજક બંધ રચાય એને તેનો સમર્ગાંક કહેવાય. એ જ તેની દ્વિતીયક સંયોજકતા કહેવાય. બંને સમાન હોય છે અને તે વર્નરે કીધું ધાતુ માટે આ વિધાન છે ને ખરેખર ખોટું છે, આપણે હમણાં જોશું, પણ વર્નરે કીધું હતું કે Fe+2 હોય કે +3 હોય તેમાં સમર્ગાંક 6 જ હોય છે. બરાબર. એ ફિક્સ છે એવું માનતા હતા. આપણે હમણાં જોશું આગળ એમાં થોડીક મર્યાદા પણ છે વર્નરમાં. હવે ચોથો પોઈન્ટ છે વર્નરનો આયન અથવા તો સમ જે ધાતુ સાથે દ્વિતીયક બંધથી જોડાય છે તે તેમની જુદી જુદી સમર્ગાંકને અનુરૂપ સમર્ગાંકને અનુરૂપ એટલે 4 જોડાય કે 6 જોડાય. લાક્ષણિક યાની કે ટિપિકલ, બુકમાં એક શબ્દ લખ્યો છે સ્પેટિયલ. લાક્ષણિક એટલે સ્પેટિયલ ગોઠવણી ધરાવે છે. ગોઠવણી મતલબ કે રચના. એ તમને સમજાવું. ધારો કે નિકલ સાથે 4 કાર્બોનિલ સમૂહ જોડાય તો અહીંયા આગળની ગોઠવણી સમચતુષ્ફલકીય થશે. આ લાક્ષણિક ગોઠવણી થઈ. પછી હમણાં આપણે FeCN6 જોયું એમાં Fe+2 સાથે 6 સાયનાઇડ ગોઠવાય છે. બસ એની ગોઠવણી 1 2 3 4 5 અને 6. તો આનો આકાર અષ્ટફલક થશે. આ બધું ડિટેલમાં આગળ આવશે. આયન કે સમૂહ ધાતુ સાથે દ્વિતીયક સંયોજકતાથી એટલે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. એ જુદો જુદો સમર્ગાંક હોય તો અહીંયા 4 છે, અહીં 6 છે. એ દેખીતી વાત છે, એની ગોઠવણી બદલાઈ જાય છે. આ 4 મુદ્દાને વર્નરનો સિદ્ધાંત કહે છે. કાલે આપણે શીખ્યા ને એ તો એનો પ્રયોગ હતો. હવે આધુનિક સૂત્રીકરણમાં એટલે સૂત્રમાં આધુનિક સૂત્રીકરણ એટલે આ જે સૂત્ર બતાવ્યા તે આધુનિક
સૂત્રીકરણમાં એટલે જે સૂત્ર બતાવ્યા તે આવી અવકાશીય ગોઠવણીને એટલે કે આ ધાતુની આસપાસની ગોઠવણી અવકાશીય ગોઠવણીને સવર્ગ પોલીહેડ્રા બહુતલીય કહે છે। એટલે અહીં તમે જો આ એક તલ રચાય છે, આ 2 3 અને 4 આ બહુતલીય ચતુષ્ફલક થશે એ તમે બતાવું। આ નિકલ સાથે 4 CO ગોઠવાય છે તો આ એક ફલક, આ 2 આ 3 અને આ 4 તો એ ચતુષ્ફલક આકાર કહેવાય અને બહુતલીય અથવા પોલીહેડ્રા કહેવામાં આવે છે। બરાબર, આવું જોવા મળે છે, બહુતલીય કહેવામાં આવે છે। પોલીહેડ્રા સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જુદા જુદા ભૌમિતિક આકાર રચાય સવર્ગ બહુફલકીય કે પોલીહેડ્રા કહેવામાં આવે છે। અને ચોરસ કૌંસમાંની સ્પીસીસ ને આજે આપણે ચોરસ કૌંસમાં લખીએ છીએ એ ચોરસ કૌંસ વાળી સ્પીસીસ ને સવર્ગ સ્પીસીસ એટલે ઘટક કણ, આ ઘટક કણ કે સંકીર્ણ કહે છે। એટલે ધાતુ અને જ્યારે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો ભાગ સવર્ગ સ્પીસીસ કે સંકીર્ણ કહેવામાં આવે છે। અને ચોરસ કૌંસની બહાર ના આયનોને પ્રતિ આયન કાઉન્ટર આયન ઇંગ્લિશમાં કહે છે। એટલે કે આનો જે વીજભાર બેલેન્સ કરવા અહીં 4 પોટેશિયમ આવે, આના ઉપર તો કોઈ વીજભાર જ નથી તો એની આસપાસ કાંઈ નહીં આવે, તો આ જે કાઉન્ટર આયન કહેવાય જે આ ટોટલ વીજભારને બેલેન્સ કરશે, કાઉન્ટર આયન। વધુમાં વર્નરે કીધું કે સંક્રાંતિ ધાતુમાં સવર્ગ સંયોજનો કાં તો અષ્ટફલકીય હોય છે કાં તો ચતુષ્ફલકીય હોય છે। જ્યાં દોર્યો તે ચતુષ્ફલકીય અને કાં તો સમતલીય ચોરસ રચના ધરાવે છે। હવે આપણે ઉદાહરણ લઈએ CONH3 હોય જે આપણે કાલે ભણ્યા હતા તે CONH3 આ એમોનિયા તટસ્થ આ +3 તો કોબાલ્ટ +3 સાથે 1 2 3 4 5 અને 6 એમોનિયા જોડાય તો એ 4 એમોનિયા ચોરસના ખૂણા ઉપર હોય અને 2 તેને લંબ, એક ઉપર આમ હોય એક પાછળ, આ 4 તલ ઉપર તરફ અને 4 તલ નીચે એટલે અષ્ટફલકીય કહેવાય। NiCO4 હોય તો તે NiCO4 છે ચતુષ્ફલકીય છે અને પછી TtCl4 -2 હોય તો એ ચોરસ છે એટલે એક પ્લેટિનમ સાથે 4 ક્લોરાઇડ ચોરસના ખૂણા ઉપર આવશે, આ બધું એક જ સમતલમાં એટલે આપણે એને સમતલીય ચોરસ કહીશું। અષ્ટફલકના બીજા ઉદાહરણ છે કાલે જોઈ ગયા હતા તે મુજબ COCl Na3 +2 થશે, 5 એમોનિયા અને ક્લોરીન 6 જોડાય છે, પછી હજી એક COCl2 Na3 હોય છે, આ +3 -2 0 +1 તો 2 ક્લોરાઇડ અને 4 એમાઇન 6 જોડાય છે,
આ પ્રકારની રચના જોવા મળે છે. આવું વર્નરે કીધેલું હતું. અહીંયા આપણે વર્નરનો પ્રશ્ન પૂરો થયો. હવે આપણે ટેક્સ્ટ બુકનો એક ક્વેશ્ચન છે એ સોલ્વ કરવા જઈએ. 9.1 का નીચે આપેલા સંકીર્ણ માટે દ્વિતીયક સંયોજકતા સૂચવો. બરાબર. 9.1 આપણી ટેક્સ્ટ બુકનો ક્વેશ્ચન છે. હવે ખાસ ધ્યાન આપજો. 9.1 ક્વેશ્ચન. જલીય દ્રાવણમાં એટલે કે પાણીની અંદર કરેલા નીચેના અવલોકનને આધારે નીચેના સંયોજનો ની ધાતુની દ્વિતીયક સંયોજકતા જણાવો. હવે તમને આવું આપેલું છે. PdCl2 અને 4NH3 આવું એક સૂત્ર આપેલું છે. હવે આના 1 મોલ લેવાના, ત્યારે વધુ માત્રામાં AgNO3 ઉમેરતા મળતા AgCl ના અવક્ષેપના મોલ. તો આના માટે 2 મોલ અવક્ષેપ મળે છે. એટલે પહેલું તો ફાઇનલ કે 2Ag પ્લસ 2 ક્લોરીન સાથે જોડાશે. બરાબર. કારણ કે કાઉન્સની બહાર ક્લોરીન હોય તો જ AgCl મળે ને. સમજાવો. એટલે પહેલું તો ફાઇનલ થઈ ગયું કે આ 2 ક્લોરીન કાઉન્સની બહાર આવશે. આ રકમ છે. આ સંયોજનમાંથી જે સંકીર્ણ બને એમાં AgNO3 નાખશું એટલે 2 મોલ AgCl આપે છે. એટલે પહેલા તો અહીં Pd+2 અને 2Cl- અને 4NH3 થશે. તો સૌથી પહેલા Pd સાથે એમોઇન જોડાશે. PdNH3 4 આ તટસ્થ છે, આ +2 છે. એનો ટોટલ વીજભાર +2 છે. હવે એને બેલેન્સ કરવા કાઉન્સની બહાર 2 ક્લોરીન આવશે. થઈ ગયો વીજભાર તટસ્થ. કારણ કે સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. હવે એમાં વધુ માત્રામાં AgNO3 ઉમેરતા એટલે 2 ક્લોરાઇડ છે કાઉન્સની બહાર 2 Ag આરે જોડાય 2 AgCl અવક્ષેપ મળે. એટલે આના ઉપર જો મેં કીધું કે 2 મોલ AgCl મળે છે એટલે આ 1 મોલ હોય તો એ 2 મોલ ક્લોરાઇડ આપે તો 2 મોલ Ag પ્લસ આરે જોડાય અને 2 AgCl આપશે. એટલે 4 એમાઇન અંદર હશે. બરાબર. આપણે કીધું રકમમાં. એટલે આની દ્વિતીયક સંયોજકતા આની આ સંયોજનની પ્રાથમિક સંયોજકતા 2 થશે. તેનો ઓક્સિડેશન અંક. પછી આવશે તેની દ્વિતીયક સંયોજકતા એ 4 થશે. કારણ કે એક Pd સાથે 1 2 3 અને 4 એમોનિયા જોડાય છે. એટલે આપણો જવાબ થશે. સમજાય છોકરાઓ? પછી બુકમાં આપ્યું છે NiCl2 ઇન્ટુ બીજું છે આ રકમ છે NiCl2 6H2O. હવે આમાંથી જે સંકીર્ણ બને એમાં AgNO3 નાખવાનું. પહેલા આ બે વચ્ચે પ્રક્રિયા થાય અને 2 મોલ AgCl આપે છે. તો પાછું ફાઇનલ થઈ ગયો કે 2 ક્લોરીન કાઉન્સની બહાર હોવા જોઈએ. કાઉન્સની અંદર હોય તો આયનીકરણ જ ના થાય. એટલે NiCl2 માં Ni+2 અને 2Cl- અને 6H2O છે. તો નિકલ સાથે પહેલા તો
6 પાણીના અણુ જોડાઈ જાય. પાણી તટસ્થ છે. આ નિકલ +2 છે ઓક્સિડેશન એટલે +2 એટલે કૌંસની બહાર 2 ક્લોરીન હશે. થઈ ગયું સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. એમાં વધુ પ્રમાણમાં AgNO3 નાખો એટલે 2 ક્લોરાઇડ આપે. આ 2 AgCl જોડાય એટલે આપણા 2 AgCl ઓક્ષેપિત થઈ ગયા. એટલે આ સૂત્ર સાચું થશે. તો અહીંયા આગળ નિકલનો ઓક્સિડેશન અંક +2 એટલે એની પ્રાથમિક સંયોજકતા 2 અને એની દ્વિતીયક સંયોજકતા 6 થશે. આપણો જવાબ કા એક નિકલ સાથે પાણીના 6 અણુ કયા બંધથી સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે. આપણો જવાબ. પછી હજી એક આપ્યું છે PtCl4. ત્રીજો પોઈન્ટ આપ્યો છે PtCl4 into 2HCl. આ રકમ છે અને એમાં AgNO3 ઉમેરતા 0 અવક્ષેપ મળે છે. 0 હા. અહીં પ્લેટિનમ એનો મતલબ કે 6 ક્લોરીન. કાઉન્સની બહાર ક્લોરીન હોય તો AgCl આપે, કાઉન્સની અંદર હોય તો નહીં. એનો મતલબ બધા જ ક્લોરીન અંદર હશે. પ્લેટિનમ +4. હવે ઓક્સિડેશન અંક તો ગણતા આવડે જ ને છોકરાઓ. 2H+ અને 2Cl-. તો 4 ને 2 6 ક્લોરીન પ્લેટિનમ સાથે જોડાઈ જાય એટલે સરવાળો -2 થાય. આ +4 આ 1 નો -1 6 નો -6 સરવાળો -2 અને 2H+ એટલે H2 PtCl6 બનશે. એનું આયનીકરણ થાય તો 2H+ આપે પણ 6 ક્લોરીન અંદર છે એટલે આમાં AgNO3 ઉમેરશું તો AgCl ન મળે એટલે આ સૂત્ર સાચું. તો એની પ્રાથમિક સંયોજકતા કેટલી? +4. હવે દ્વિતીયક સંયોજકતા માંગેલી છે કેટલી? 6. કારણ કે કૌંસની અંદર 6 ક્લોરીન એટલે એક પ્લેટિનમ સાથે 1 2 3 4 5 અને 6 ક્લોરાઇડ જોડાયેલા હોવા જોઈએ. આ રીતે નક્કી થશે. અને આમાંથી MCQ પણ પૂછાય છે. હવે ચોથો પોઈન્ટ છે, ટોટલ 5 છે. COCl3 into 4NH3. આમાંથી જે સંકીર્ણ સંયોજન બનશે સવર્ગ એમાં AgNO3 ઉમેરતા 1 મોલ AgCl આપે છે. એનો મતલબ 1 ક્લોરીન બાર હોવો જોઈએ. તો કોબાલ્ટ ક્લોરાઇડમાં 3 ક્લોરીનનો -3 એટલે +3 તો તટસ્થ હોય. એમોનિયા તો પહેલેથી જ તટસ્થ છે. 1 મોલ AgCl મળે મતલબ 1 ક્લોરીન બાર હશે એટલે 4 ને 2 6 અંદર એટલે કોબાલ્ટ સાથે 4 એમોનિયા અને 2 ક્લોરાઇડ એ અંદર હશે. 1 ક્લોરીન બહાર હશે. જો થઈ ગયું બેલેન્સ. હવે એને નાખીએ વધુ માત્રામાં AgNO3 માં એટલે 1 AgHCl એટલે આપણા ક્વેશ્ચન મુજબ 1 મોલ AgCl થયું એટલે આ સૂત્ર સાચું છે. આ બે ઉપરથી આને જવાબ બનાવ્યો છૂટું પાડીને. સમજાય ને બધાને? હવે તમે જો અહીંયા પ્રાથમિક સંયોજકતા કેટલી? તો કે +3. દ્વિતીયક સંયોજકતા કેટલી? તો કે 6. અહીં 4 એમોનિયા છે અને 2 ક્લોરાઇડ છે માટે દ્વિતીયક સંયોજકતા 6 થશે. પછી પાંચમું PtCl to 2NH3. અહીંયા આગળ 0 AgCl એકે નહીં મળે એટલે 2 ક્લોરીન અંદર PtCl2 માં Pt+2 2 Cl અને 2 NH3. અહીં પ્લેટિનમ સાથે 4 અંદર 2 એમોનિયા
અને 2 ક્લોરીન. આ +2 0 ઓમે કાંઈ ન આવે કા આનો સરવાળો 0 થઈ જાય. કૌંસની બહાર કાંઈ જરૂર નથી, આગળ પાછળ કાંઈ ન હોય. આ સંકીર્ણ તટસ્થ છે, વીજભાર 0 છે. એમાં AgNO3 નાખો તો AgCl ના અવક્ષેપ ન મળે. તો અહીંયા આગળ પ્રાથમિક સંયોજકતા +2 અને દ્વિતીયક સંયોજકતા 4 થાય. પ્લેટિનમ સાથે 2 એમોનિયા જોડાય છે અને 2 ક્લોરાઇડ જોડાય છે. એટલે સવર્ગ સહસંયોજક બંધ આપણો જવાબ થશે. હવે પાછી આપણે 2 માર્કની એક ટૂંકનોંધ પહોંચ્યા છોકરાઓ. દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો તફાવત સમજાવો. દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર 9.1 પૂરો થયો. હવે આપણે પહોંચ્યા છોકરાઓ દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષારનો તફાવત આપો. હવે પહેલા તમને બુક મુજબ નહીં પણ બહુ સહેલી ભાષામાં કહું, પછી આપણે બુક મુજબ લઈએ. કાર્નેલાઇટ છે, આ યાદ રાખજો. એમાં KCl, MgCl2 અને 6H2 હોય છે. આ 2 ક્ષાર છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ. હવે KCl અને MgCl2 અલગ અલગ હોય ત્યારે K+ અને Cl- ની કસોટી આપે. એ તે MgCl2 માં Mg+2 અને Cl લેબોરેટરીમાં આ બધાની પરખ કરી શકાય મિશ્ર કર્યા પહેલા. હવે મિશ્ર કર્યા પછી પણ જેવી કસોટી પહેલા આપે છે એવી જ પછી આપે છે. પહેલા 2 ક્ષાર જુદા હતા એ ભેગા થઈ જાય એટલે એને દ્વિક્ષાર ડ્યુઅલ સોલ્ટ કહેવાય, કાર્નેલાઇટ. એટલે મિશ્ર કર્યા પહેલા એના જેવા ગુણધર્મો હતા એવા જ મિશ્રણ પછી જાળવી રાખે તો એ દ્વિક્ષાર છે. પછી એક છે પોટેશ. પેલા આપણે મોરનો ક્ષાર, આ આપણી લેબમાં વપરાય છે. FeSO4 NH4 twice અને 6H2. આ મોરનો ક્ષાર છે. ખરેખર ફેરસ એમોનિયમ સલ્ફેટ છે. ફેરસ એમોનિયમ સલ્ફેટ છે. એનું સામાન્ય નામ મોરનો ક્ષાર. હવે FeSO4 એકલો હોય, એમોનિયમ સલ્ફેટ એકલો હોય ત્યારે તે Fe+2 અને SO4-2 ની કસોટી લેબોરેટરીમાં આપે. એ ત્યાં એમોનિયમ આયન અને સલ્ફેટની કસોટી આપે. એ બેને મિશ્ર કરી દે તો જેવી કસોટી પહેલા મળતી હતી એવી જ મળે છે, ખાલી બસ ભેગા થાય છે, નવું કાંઈ રચાતું નથી. પછી છે ફટકડી. K2SO4 Al2SO4 thrice, પોટેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ અને 24H2O આ ફટકડી છે. જેમાં K+2 સલ્ફેટ, 2 એલ્યુમિનિયમ અને 3 સલ્ફેટ અને 24H2O આ એનું અણુસૂત્ર છે. આ બધામાંથી 3 ને 4 સલ્ફેટ થાય, સામાન્ય નીકળે 2 વડે ભાંગો એટલે 1 પોટેશિયમ, 1 એલ્યુમિનિયમ, 2 સલ્ફેટ અને બુકમાં આપ્યું છે. આ એનું પ્રમાણ સૂચક સૂત્ર છે. 4 સલ્ફેટ ને 2 વડે ભાંગો એટલે 2 સલ્ફેટ અને 2 વડે ભાંગો 1. આ પ્રમાણ સૂચક સૂત્ર, આ અણુસૂત્ર છે ફટકડીનું. તો જેવી કસોટી પોટેશિયમ સલ્ફેટ આપે અને એલ્યુમિનિયમ સલ્ફેટ મિશ્ર કર્યા પહેલા એવી જ ફટકડી પણ આપે છે. મતલબ કંઈ નવું બનતું નથી, પોતાના મૂળભૂત ગુણધર્મ જાળવી રાખે છે, માટે દ્વિક્ષાર છે.
અને જેવું આયનીકરણ પહેલા થતું હતું એવું જ પછી થશે મિશ્રણ. હવે સંકીર્ણ ક્ષારમાં શું હોય છે એ તમને તો જ્યારે બે ક્ષારને ભેગા કરીએ જેમ કે પોટેશિયમ સાયનાઇડ અને ફેરસ સાયનાઇડ, આને ભેગા કરીએ આ ફેરસ સાયનાઇડ આ પોટેશિયમ સાયનાઇડ, આ કેમ બે ક્ષારને ભેગા કર્યા તેના ઓરિજિનલ ગુણધર્મ જાળવી રાખે, કાંઈ ફેરફાર ના થાય. અહીંયા Fe+2 અને 2 સાયનાઇડ, અહીં 4K+4 સાયનાઇડ, તો અહીં 4 ને 2 6 સાયનાઇડ Fe સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે અને એક નવું જ સંયોજન બને K4FeCN6. હવે મિશ્ર કર્યા પહેલા પોટેશિયમ અને સાયનાઇડ આપે, અહીંયા ફેરસ અને સાયનાઇડ આપે, પણ આ મિશ્ર થઈ ગયા પછી હવે તે માત્ર 4K+ અને FeCN6-4 આપે. Fe કે સાયનાઇડની કસોટી નહીં થાય કારણ કે ચોરસ કૌંસમાં આયનીકરણ ના થાય. કોઈ નવું આ બે એટલે એવા બધા ક્ષાર હોય કે ભેગા કરો તો કંઈક નવો જ પદાર્થ રચાતો હોય. જેમાં કૌંસની અંદર હોય એનું આયનીકરણ ના થાય, કૌંસની બહાર હોય એનું આયનીકરણ થાય. પોટેશિયમનો વીજભાર +1 તો 4 વખત એટલે 4K+, અને આવું સંકીર્ણ આપે છે. તો અહીં Fe+2 ની પહેલા પરખ થતી હતી મિશ્ર થયા પહેલા, હવે ન થાય. સાયનાઇડની થતી હતી, હવે નહીં થાય. બરાબર. તો આને આપણે દ્વિસંકીર્ણ ક્ષાર કહેશું. આ તફાવત એટલે બે ક્ષારને ભેગા કરવાથી પોતાના ગુણધર્મ જાળવી રાખે તો દ્વિક્ષાર, અને કંઈક નવો જ પદાર્થ બને તો સંકીર્ણ ક્ષાર. હવે આપણે બુક મુજબ જઈએ, ડિટેલમાં સમજાય. દ્વિક્ષાર તથા સંકીર્ણ બંને સંયોજનો બે અથવા વધારે સ્થાયી સંયોજનોના તત્વ યોગમિતીય એટલે મોલ ની સંખ્યા ગુણોત્તરમાં સંયોગીકરણથી બને છે. બંને તેમ છતાં પણ એટલે આપણે જોઈએ ને બેમાં KCl 1 મોલ, MgCl2 1 મોલ, 6 મોલ પાણી, તો એમાંથી બેનું 1:1 પ્રમાણ વાળું સંકીર્ણ બને. કાર્મેલાઇટ જોયું. પછી આપણે 4 મોલ KCl અને FeCN twice, તેમાંથી K4FeCN6 બને. આ સંકીર્ણ ક્ષાર બન્યો. અહીં 4:1, અહીંયા 1:1 જોડાય અને બને. તેમ છતાં પણ હકીકતમાં અલગ પડે છે. બેમાં તત્વ યોગમિતીય પ્રમાણ ચોક્કસ હોય એટલા જ પ્રમાણવાળી નિપજ આપે, બરાબર, પણ બંને અલગ પડે છે. કાર્નેલાઇટ, પછી આપણે મોરનો ક્ષાર, ફટકડી વગેરે પાણીમાં સંપૂર્ણ આયનીકરણ પામે. મિશ્ર કરતા પહેલા જેવું આયનીકરણ થાય એવું જ પછી થાય, જ્યારે અહીંયા એવું થતું નથી. આ બધા ક્ષારને સાદા આયનમાં વિયોજિત થાય. કયા? દ્વિક્ષાર. આયનીકરણથી સાદા આયનોમાં વિયોજિત થાય છે, જ્યારે સંકીર્ણ ક્ષાર આયનીકરણથી સાદા આયનોમાં વિયોજિત થતા નથી. અને પાણી નાખો જોઈએ તો આ કેમ પોટેશિયમ સાયનાઇડ, એવું હવે અહીંયા પોટેશિયમ મળશે આયનીકરણથી, પણ Fe કે સાયનાઇડ તો જોડાયેલા જ રહેશે, સાદા આયનીકરણમાં વિયોજિત થતા નથી.
આ એનો તફાવત છે. મજા આવી છોકરાઓ? હવે આપણે આગળ જઈએ. હવે આપણે સવર્ગ સ્પીસીસ લઈએ. કેટલાક અગત્યના કન્સેપ્ટ લેશું આપણે આજે અહીંયા છોકરાઓ. સૌથી પહેલો કન્સેપ્ટ આપણે લઈએ. હવે આજે આપણે દ્વિકસા 2 માર્કનો પ્રશ્ન જોયો, પછી વર્નરનો સિદ્ધાંત ખાલી 2 માર્કમાં પૂછાય તો એ જોયો. બરાબર, બધા ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે એમાં તમારી ચેપ્ટર હાલી ગયા ગુજરાત બોર્ડને એમાં પ્લેલિસ્ટની અંદર પડેલા છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. બરાબર, તમને મજા આવશે, રિવિઝન થશે. હવે આપણે બુકનો પહેલો પોઈન્ટ છે પોઈન્ટર સવર્ગ સ્પીસીસ. સવર્ગ સંયોજનની સમજૂતી માટેના કેટલાક અગત્યના શબ્દ. એમાં સવર્ગ સ્પીસીસ. સવર્ગ સ્પીસીસ. સ્પીસીસ એટલે કે ઘટક કણ. તે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. મધ્યસ્થ ધાતુ પરમાણુ. મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો સાથે અથવા અણુ સાથે બંધિત હોય છે. તટસ્થ અણુ પણ હોય ને, એટલે બંધ બનાવેલો હોય છે, બંધિત હોય છે, તે ધરાવે છે. આપણે ઉદાહરણ લઈએ બુક મુજબ તો COCl3 Na3 થ્રાઇસ છે અને સવર્ગ સ્પીસીસ કે સંકીર્ણ આયન કહેવાય. જે ચોરસ કૌંસની અંદર રહેલો ભાગ એટલે સવર્ગ સ્પીસીસ કહે છે. ચોરસ કૌંસની અંદર આવતો ભાગ સવર્ગ સ્પીસીસ કહે છે, જેમાં આનો વીજભાર 0, એમોનિયા તટસ્થ 0, એક ક્લોરીનનો -1 તો આનો -3, તો આ +3 હોવો જોઈએ તો સરવાળો 0 થાય. જેમાં કોબાલ્ટ +3 સાથે 3 એમોનિયા અને 3 ક્લોરાઇડ આયનો આવેલા છે. હવે અન્ય ઉદાહરણ લઈએ સવર્ગ સ્પીસીસનું. NiCO4 આખા અણુ પર વીજભાર 0 છે. અહીંયા નિકલ સાથે 4 કાર્બોનિલ સમૂહ છે. કાર્બન મોનોક્સાઇડ એને કાર્બોનિલ કહેશું. 0 0 0 આ 0 જોઈએ ને તો જ સરવાળો 0 થાય. આ પણ એક સવર્ગ સ્પીસીસ છે. પછી PT NH3 twice, PT NH3 twice Cl2 આ પણ એક સવર્ગ સ્પીસીસ છે. ચોરસ કૌંસની અંદર આવતા બધા જ ભાગને સવર્ગ સ્પીસીસ કહેશે. અહીંયા કાંઈ વીજભાર નથી આગળ પાછળ એટલે 0. આ -2, આ 0, આ સરવાળો 0 કેવો થાય એના ઉપરથી હું લખું છું. પ્લેટિનમ પ્લસ, એક ક્લોરીનનો -1 તો બેનો -2, આનો 0 એટલે પ્લેટિનમ +2 એમ લઉં છું. પછી FeCN6-4 જો એ પણ જાદુ બતાવું. Fe નો ઓક્સિડેશનાંક કેટલો? અહીં -4 આપેલો છે. તો એક સાઇનાઇડ નો બધાને ખબર હોય -1 તો 6 નો -6 તો અહીં -4 કેરે થાય તો કઈ +2 હોય તો સરવાળો -4 થાય. એટલે એક Fe +2 અને 6 સાઇનાઇડ એ પણ સવર્ગ સ્પીસીસ છે. પછી CO Na3 ઉપર +3 બુકમાં આપેલું છે. તો હું કેમ નક્કી કરીશ આનો ઓક્સિડેશનાંક? એમોનિયા તટસ્થ
તો +3 વત્તા 0 એ +3 થાય. એટલે કોબાલ્ટ સાથે 6 એમોનિયા છે. અને સવર્ગ સ્પીસીસ ટૂંકમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે કરુણાય કે તટસ્થ અણુ સવર્ગ સહસંયોજક બનતી જોડાય અને ભાગ કૌંસમાં લખવામાં આવે એને સવર્ગ સ્પીસીસ કહે છે. અહીં સુધી આજે આપણે રાખીએ છોકરાઓ. ફરી પાછા કાલે મળીશું. જય હિન્દ. ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મજા આવશે તમને બધાને. એમાં આગલા ચેપ્ટર તમારા ચાલ્યા છે એ પડ્યા છે, પ્લેલિસ્ટમાં જઈને જોજો.